બોલો મારે તો હે ને ઘરના કામ જ નથી ખૂટતા અને કા ઘરમાં ગપગપ કરા રાખે કોઈ દી ક્યાંય બહાર ન જાય અને મારે ન કાંઈ કામ થાય બોલો શું કરું કેટલાકની બળતરા કરી મારે તો સમજો હું જાઉં છું ઓલા સરપંચના ઘરે મારે સરપંચનું થોડુંક કામ છે અને તું મારી બોનને કે મારતી હોસ સાસુ નારે ના કોને એવું કહેશે કોઈ દી તમારી બોને તમને એવું કીધું એ મને ગામના કહેતા હોય છે હવે ગામના તો ખોટી ના છે તમે ગામનાનું ક્યાં સાચું માનો છો ગામના રહ્યા ને એ આપણું ઘર તોડાવવા માંગે છે આ ગામના મને કહેતા હોય ને એટલે એવું મને લાગે છે બાકી તું એવી હો નહીં સમજી હું એવી તો શું જ નહીં મેં કોઈ દી મારી ફૂલી બેનને આ તો ગામના કે ને એટલે મને ઉપાધિ થાય સમજી ના તમારે હે ને ગામનાનું ન સાંભળતા નાખે ને આપણું ઘરે તૂટી જાય છે સમજો આમાં ઓલા સરપંચ પાસે સિક્કામાં રહી આવું અને આ મારી બોન ફૂલડી રહીને એનું વારસદારમાં નામ નાખી દઉં સમજી એને વહેલા મોડા લગ્ન થાય ને એટલે જમીન થોડીક ખાતે કરી દેવી એ હા જાઓ બોલો શું કરું નકરીનું બોનનું સારું કરે રાજી છે અને એ ક્યાં હશે સસુદરી લાય કંઈક કામ કરતી છે આ લુગડા ધોવા મોકલી છે પણ અડધા લુગડા તો લઈને નથી ગઈ લાય દે આવું લુગડા નક્કી ગઢીમાંને બહુ સામણી તળાય છે અને નકરું આવ્યો ને એનું બોનનું સારું કરશે મારે આનું કંઈક તો કરવું જ જોઈશે ને કામ મેળ નહીં આવે લાય જવા દે વાંહી બોલો આ રૂખડો જો અહીંયા જો બોલો સિક્કા લેવા મોકલ્યો પણ હજી ન આવ્યો બોલો મારે હવે તાલુકે કેમ જવું બોલો જો આ ગામનો બીજો હોતક આવે છે એક સિક્કા મારાવા આવતો લાગે એ સરપંચ એ બોલ બોલ આમાં જલ્દી તમે સિક્કા મારી દો ને તો સમજો મારા બોનનું નામ છે ને વારસદારમાં સડી જાય હા પણ ઓલા રૂખડાને સિક્કા લેવા મોકલ્યો એ આવે પછી મારી દઉં સિક્કા તમ તારે તો ઘડીક બેવું જોઈશે તારે પણ રૂખડો કેદી આવશે હવે એ તો સી ખબર હવાનો જોશે હજી ના હાજો બોલ આ સિક્કા મારી દો ને સમજો આ મારે જમીન છે ને થોડીક મારે બોનને દેવી છે સમજ્યા હા પછી તારો અડધો ભાગ આવતો એ દેવી નો પડે તારી ને હા મારે જો મા બાપ તો છે નહીં હા. મારી બોનને એવું ન લાગે કે હું એકલી જઈતી સાચી વાત સમજી ગયા એટલે મેં છે ને હવાનું ખાધું નથી અને મારી ભાભી છે ને નકરું કામ કરાય કરે છે બોલ શું કરું મારે આ લુગડા ધોવા જાય ને એટલે પેલા છે ને ખાઈ લઉં એ કપાતર તને નથી ખબર પડતી એટલા લુગડા લઈને વીઆઈ આ લુગડા કોણ તારી માં ધોશે પણ ભાભી મને એમ થયું પેલા છે ને એટલા લુગડા ધોઈ નાખું પછી ખાઈ લઉં ને પછી બીજા લુગડા હા તને ખાવાનું તો બહુ હુજે ખાવાનું તાર બાપો અહીંયા મૂકતો ગયો છે એ વયો ગયો તારી માન તારો બાપો બે પણ મને લુગડા ધોવા પણ ભાભી મેં છે ને હવાનું ખાધું નથી ભૂખ બહુ લાગી છે અરે મરી જા ને તો તાર બાપો ને તારી માં મરી ગયા અને હરગાઈ દીધા ને હરગાઈ દઈશું બાકી હે ને ખાવા તો તને આજે નહીં દઉં ને કાલે નહીં દઉં લુગડા ધો મારે બીજું કઈ સાંભળવું નથી અને આજે વાસણ એવું બધું પડ્યું છે પણ ભાભી રેવા દો મારોમાં કામ કરું છું. મારો અને દીકરી થામા આમ બોલતી નહીં શું કામ મારો પણ તે તું જા અહીંથી મારી હોતર નાખું તું કોણ કે વારો શું કામ પણ મારો હાલ 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 તો હાલતો થાય ઊભું નથી રહેવું ગામના કોઈ છે ને પંચાયત નહીં કરવાની મારા ઘરને વેતો થાય આમ હું નથી જોઉં તે રોવું નથી લુગડા ધોવા મને નથી ખબર પડતી ગામના કોક આવે તો તને બહુ રોવું આવે છે મને ધોવા લુગડા એ ધોઉં છું ભાભી કાલ રેવા દો હા મને ધોવા લુગડા ધોવાનું તો બહુ આવડે નહીં તને હે સરપંચ શું આ રૂખડાને સિક્કા લેવા ન કટાઈ કેદી આવશે હવે સી ખબર હમણાં આવશે તું સાનો માનો બે રે ભાઈ તો કાંઈ ખારા માણસ તો સિક્કા લેવા મોકલાય એ કાલથી તું વિયો જતો બસ મારી પાસે ક્યાં નવરાય હતી હવે એટલે તેને મોકલો કાકા એ સરપંચ બોલ તમે તાલુકે જવાના હો કે નહીં હા તારે શું કામ છે મારે છે ને એક ખાતરની થેલી મગી ખાતરની થેલી એ ખાતરની થેલી લાવતા તાલુકે હું ના કે જાતા હોય ને એમ થાય તો મોટરસાઇકલમાં નાખતા આવજો એ કાંઈ નું આવે હો ભાઈ તારી ખાતરની થેલી અહીંયા પણ દલાન સકડા મગવી લે એ તું કાકા ધીરે જા તારા બાપ તારી વહુ રહે તારી બોન ને મારે હવે મારી બાયડી મારે જ નહીં હવે શું તું તે વાત કરે એ હું ખોટો તારો બાપ હું અહીંયા જોઈને આવ્યો ધબુડે હે ધબુડે તમે ગામના હાવ ખોટા જ મુઆ છો એ માનતા નથી ને હાલ દે એ સરપંચ તમે આલો એટલે તમને ખબર પડે હાલ હાલો હાલો આ લાલમાં જોવું છે એટલે મને ખબર પડે ક્યારની કહું છું કે લુગડા ધો તારથી હરખું કામ નથી થતું ઊભી થા ઊભી થા કહું ઊભી થા નથી મરી ગઈ ઊભી થા ક્યાં ના તને લુગડા ધોવાનું કીધું છે હજી આટલા લુગડા પડ્યા છે તને નથી ખબર પડતી કાંઈ એ પણ ભાભી ધોતી હતી હજી ઘરે ઠામડા ને બામડા બધું કામ બાકી છે અને તું રહી ને આમ નહીં હાય નીકળ અહીંથી મારે જોતી જ નથી તાર ભાઈને હું જવાબ દે હાલ નીકળ પણ ભાભી હું જઈશ કે અરે હા હું બોલવાના કે ઠીકે મારી નાખીશ જ્યાં જાઉં અહીંયા નીકળ
હાલ તાર બાપોની ગયા ને તું જા ઊભી થા મરવા નથી પડી ઊભી થા મંડાલવા કપાતરના પેટની લોહી પી ગઈ છે બે માણાને ક્યાંય હરખું હાલે એવું નથી રહેવા દેતી નથી કામ કરતી નહીં કાંઈ મારે રોજ બળતરા કરવી ને સારું હાલ હું તો જાઉં એ ભલે ગઈ જ્યાં જાઉં અહીંયા ભલે જાય અમારે બેનું રાંધવાનું અને એનું રાંધવાનું એક બસ થાંભળા ધોવે અને એક લુગડા ધોવે બાકી કામ શું કરતી હતી મારે તો હવે હે ને 2 જણાનું રાંધીને એને ખાટલે સડીને બેવાનું ભલે ગઈ મરી જાય તો હોય કાશ જાય મારે તો સમજો સરપંચ એ હાવ ખોટીનો મુઓ છે સમજો એની ભાભી નણંદને હું લેવાનું મારે હતી ને રે હે બે હા પણ હાલો ને અમને ખબર પડી જાય તું હાસો છે કા હાસો છે એ બોલ અહીં આગળ આય તને તાર ભાભી મારે છે ના પહેલા એવું કાંઈ નથી તો કાં રોવેસ તું અત્યારે એમાં એવું છે પહેલા બા અને બાપુની યાદ આવે છે ને એટલે રોતી હતી એ ખોટું બોલમાં હાચું કહી દે બધું એટલે મારી છે તાર વહુ હે મારી આની હે બોલ મેં મારું આખું જોયું હાલો ઘીરે હાલો ને આ બધાને ખબર પડે લઈ લઈ હાલ તું કરી આય મારીને કાઢી તો મૂકી પણ ખોટું બોલવામાં તો હું પાયલટ છું સાચું કેવું જ નથી સાચું કહી દઈશ ને તો એનો ભાઈ મને મારીને કાઢી મૂકશે એના કરતાં ખોટું જ કહી દેવું છે એકનું 2 નથી થાવું ભલે ના આવતા હોય એ તું મારી બોનને મારતી હતી એ નારે ના કોણ એવું કહેશે કોણ કે છે આ મારી બોન રોવે કા એ મને નથી ખબર મેં એમને હાથે નથી અડાડ્યો હા શું બોલજે ખોટું બોલોમાં ખોટું મેં જ જોયું તો હું તમારી પાસે આવ્યો ખબર છે તું તો ખોટું છો તું તો મૂંગો જ રહી છે હા શું બોલજે ને મારી મારી તોડ નાખ્યું પણ મારોમાં તો ખરા બોન હા શું કે તને તારા ભાઈના હમ છે ના પહેલા હમનો દી ખાસું છે ભાભીએ છે ને મને મારીને ધક્કા મારીને ઘર બારી કાઢી મૂકી હા તો અત્યારે તું હા શું કહેતી નથી હે તારી મને આવું કરે એક મિનિટ આ જોતી હાલ નીકળ જા ના હવે ભૂલ નહીં થાય એવું નહીં કોઈ દી મારું પાછું ખોટું બોલે અને તું ખોટું બોલે એ પહેલા રેવા દે ભાભી છે ને ઘર બાર નો કાઢ તું વ્યક્તિ આ માર જોતી નથી નીકળ પણ કહું તો ખરા ભૂલી ગયા મારી ભૂલ થઈ ગઈ જો ને તમારે કોઈને ફરીને આવી ભૂલ નહીં થાય એ પહેલા હવે છે ને તને મારા હમ છે જો ભાભી તું ઘર બાર કાઢીશ ને એટલે ભાભી મને કામ ન શીખવાડે તો કોણ શીખવાડે પણ એને સમજાવવું જોઈને નુગરી મુઈ છે નુગરી એ હવે હું સમજી ગઈ છું અને હું ફૂલી બેન બે હમપેન કામ કરશું મને મારતા નહીં તું મારતા ને આ શું પડ્યું તારું હો મારતા નતા મારા દીકરા મારું બોલો અંદર કરો બે હેપી જીજો નકર સમજો તું તો તાર બાપાને ઘરે જ જાય એમ સમજજે ના હાલો ફૂલી બેન આવું તમને કાંઈ નહીં કહું હાલો આપણે ઘરમાં એ સરપંચ હાલો ને પેલા ટીકા મારજો ને રૂકડો આવ્યો હોય તો હાલ માર ખાતર ને થેલી હા હાલ હાલ હાલ